તો આજથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલ સુધી લેવાયેલા સેમ્પલના પૃથ્થકરણની કાર્યવાહી થઈ। અત્યાર સુધી કુલ 250 જેટલા ડીએનએ માટે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। આજે પણ ડીએનએ માટે સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે। તો મૃતદેહ સાથે જ મરણ દાખલો આપવામાં આવશે। આજે મૃતદેહ સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહત્વની બેઠક। આ બેઠકમાં ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના નેતાઓ પણ હાજર। તો આજથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલ સુધી લેવાયેલા તમામ જે ડીએનએ સેમ્પલ હતા તેના પૃથ્થકરણની કાર્યવાહી થઈ અને અત્યાર સુધી કુલ 250 જેટલા ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે પણ ડીએનએ માટે સેમ્પલ લેવાની કામગીરી હજુ પણ ચાલુ છે। મૃતદેહ સાથે જ મરણનો દાખલો પણ પરિવારજનોને સોંપવામાં આવશે। આજે મૃતદેહ સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે। તો વિમાનની આ જે દુર્ઘટના સર્જાઈ હતી તેમાં એટલો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો કે વિમાનમાં રહેલા તમામ ક્રૂ મેમ્બર સહિત મુસાફરો બળીને ખાખ થઈ ગયા હતા। એટલે મૃતદેહો એવી હાલતમાં મળી આવ્યા હતા કે જેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી, કારણ કે સંપૂર્ણપણે બળી ગયા હોય તેવી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા। આ સાથે જ અનેક એવા તો મૃતદેહ હતા કે જેને વર્ણવી પણ ન શકાય, કારણ કે શરીરના અલગ અલગ ભાગો છૂટા છૂટા પડી ગયા હતા અને તેને લઈને જ આ આખો મૃતદેહ કઈ રીતે સોંપવો તે પણ જે મેડિકલ વિભાગના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમના માટે પણ એક મોટો કોયડો બની ગયો હતો। તો આજથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને ગઈકાલ સુધી જે લેવામાં આવ્યા હતા સેમ્પલ્સ તેના પૃથ્થકરણની કાર્યવાહી થઈ। અત્યાર સુધી કુલ 250 જેટલા ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે। આજે પણ ડીએનએ માટે સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે। તો મૃતદેહોની સાથે જ મરણ દાખલો પણ પરિવારજનોને આપવામાં આવશે। આજે મૃતદેહ સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે। તો સિવિલ હોસ્પિટલમાં જ્યારથી અકસ્માત થયો ત્યારથી જ તમામ મૃતદેહો છે અને ઘાયલો છે તે તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જેટલા પણ મૃતદેહો છે તેમના પીએમ માટે મોકલવામાં આવ્યા છે અને ખાસ ડીએનએ સેમ્પલ મેચિંગ માટે પણ આ મૃતદેહોની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જેમ જેમ ડીએનએ ટેસ્ટના રિપોર્ટ સામે આવી રહ્યા છે તેમ પરિવારજનોને મૃતદેહો સોંપવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। તો આજથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી, ગઈકાલ સુધી લેવાયેલા ડીએનએ સેમ્પલના પૃથ્થકરણની કાર્યવાહી થઈ અને અત્યાર સુધી કુલ 250 જેટલા ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યા। આપને જણાવી દઈએ કે ડીએનએ સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે, જેના કારણે ઘણો સમય પણ તે માંગી લેતી હોય છે અને જે ડીએનએ પ્રક્રિયા હતી તેનો અત્યાર સુધી જે છે તે કાર્યવાહી ચાલી અને હવે મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ કરાઈ। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે આજથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જેમ જેમ રિઝલ્ટ આવશે તેમ પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવશે, સાથે સાથે જ ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। શું વધારે અપડેટ? બિલકુલ 250 જેટલા જે ટેસ્ટ છે તે કરાવી લેવામાં આવ્યા છે। ડીએનએ સેમ્પલ છે તે મેળવી લેવામાં આવ્યા છે। ખાસ કરીને હવે પરિવારજનો છે તેમનું પણ જે પરિવારજનો છે તેમની સાથે આ ડીએનએ ટેસ્ટ છે સેમ્પલ લેવામાં આવ્યા છે। રિપોર્ટ છે તે મેચિંગ કરવાની કાર્યવાહી છે આજથી શરૂ કરવામાં આવશે। ખૂબ જટિલ અને લાંબી પ્રક્રિયા હોય છે, પરંતુ કઈ રીતે સરળતાથી થઈ શકે, કઈ રીતે મૃતદેહો છે તે જલ્દીમાં જલ્દી પરિવારને મળી શકે તેને લઈને છેલ્લી 1 કલાકથી સિવિલ હોસ્પિટલમાં બેઠક ચાલી રહી છે। હું પહેલાં મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જ આજે હોસ્પિટલની અંદર સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે ત્યાં આ બેઠક છેલ્લી 1 કલાકથી ચાલી રહી છે। ખાસ કરીને પોલીસ કમિશનર પણ પહોંચ્યા છે અને હર્ષ સંઘવી છે, હર્ષ સંઘવી પણ થોડી વારમાં અહીં પહોંચશે। જે રીતના પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે, જે પોતાના સ્વજનો છે તેમના મૃતદેહો તાત્કાલિક તેમને પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ સરળ કઈ રીતે થઈ શકે તેને લઈને ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે। કેમ કે જે રીતે ડીએનએ ટેસ્ટની કાર્યવાહી છે પૂરી થઈ ગઈ છે, અત્યાર સુધીમાં 250 જેટલા ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા અને જે સેમ્પલ મેચ કરવાની કામગીરી છે તે પણ હવે બપોર બાદ જે છે શરૂ થાય તેવી પૂરી શક્યતાઓ છે અને તેને જ લઈને આવતીકાલ સુધીમાં આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય ને આવતીકાલથી જે મૃતદેહો છે તેમના પરિવારજનોને સોંપવામાં આવે, તેમની ઓળખ થઈ જાય તે પ્રમાણેની કાર્યવાહી છે કઈ રીતે થાય તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તમામ અધિકારીઓ છે, સીએમઓના અધિકારીની વાત હોય, ડીડીઓની વાત હોય, કલેક્ટર ઓફિસના અધિકારીની વાત હોય, પોલીસ અધિકારીની વાત હોય, પોલીસ કમિશનર પર પહોંચ્યા છે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ છે તેઓ પણ પહેલેથી હાજર છે અને થોડી વારમાં હવે હર્ષ સંઘવી છે તેઓ પણ અહીં પહોંચવાના છે। જી
જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના ઘટી હતી તેને લઈને જ હવે ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ ગઈકાલ સુધી લેવાયેલા સેમ્પલના પૃથ્થકરણની પણ કાર્યવાહી કરવામાં આવી. ડીએનએ માટે લેવાયેલા સેમ્પલની કામગીરી ચાલુ છે. મૃતદેહો સાથે મરણના દાખલા પણ પરિવારજનોને આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં મહત્વની બેઠક. ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર. સીએમઓના ઉચ્ચ અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સાથે છે. પરિવારજનોને મૃતદેહો ઝડપથી સોંપાય તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 8 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.